આપણે દેવેન્દ્રભાઈ દવે છીએ થોડીક આપણે બાંગ્લાદેશના અનુસંધાને આપણે જે ઠરાવ પસાર થવાનો છે અનુસંધાને આપણે વાત કરશે આદરણીય દેવેન્દ્રભાઈ દવે। રાજકોટ વિભાગ દ્વારા સામાજિક સમરસતા મહાયજ્ઞ નિમિત્તે આજે આપણે સૌ યજ્ઞ નારાયણની સેવા કરવા પૂજા કરવા એકત્ર થયા છીએ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજનીય પરમાત્માનંદજી સરસ્વતીજી તથા આદરણીય કિશોરભાઈ નરેન્દ્રભાઈ તથા સમગ્ર ટીમ અને પૂજ્ય સંતોના ચરણોમાં હું વંદન કરું છું। આપણે સૌ જાણીએ છીએ અને આપણી અહીંની જે સમિતિ છે એમને નક્કી કર્યું છે કે આપણા સૌના વતી એક ઠરાવ જે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે તાત્કાલિક બંધ થાય એના માટે એક ઠરાવ અહીંયા લખીને રજૂ કરું છું। એનો થોડોક ટૂંક સાર પણ આપણી સમક્ષ આપું છું। વર્તમાન સ્થિતિમાં બાંગ્લાદેશી દેશની અંદર રહેતા હિન્દુ અલ્પસંખ્યકો ઉપર કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હત્યા લૂંટ અને આગજની જેવા હિંસાત્મક જે પગલાં ભરવામાં આવ્યા છે એને અનુસંધાને લઈને સમગ્ર વિશ્વભર અને ભારતના હિન્દુ બંધુઓ જે છે એ દુઃખ વ્યક્ત કરે છે। હિન્દુઓની સાથે છીએ એવી લાગણી પણ વ્યક્ત કરે છે। એ ઉપરાંત બાંગ્લાદેશની સરકારને અને એની જે ઉન્માદવાદી સંસ્થાઓ છે એને એ બાંગ્લાદેશી સરકારને પણ ચેતવણી આપે છે અને ઉન્માદવાદી કટ્ટરપંથીઓને પણ ચેતવણી આપે છે કે સર્વધર્મ સંભાવનો ધ્યાન રાખો, તમારા ડબલ માપદંડ ન રાખો, બધા પ્રત્યે એક સરખું વલણ રાખો અને આ સાથે સાથે કેટલાક સંતોની જે ધરપકડ કરવામાં આવી છે એને તાત્કાલિક મુક્ત કરે એ અનુસંધાને આપણે ઠરાવ અહીંયા પસાર કરીએ છીએ। આપ સૌની સાથે રહી અને એકવાર હાથ ઊંચો કરીને આપણે સૌ બોલશું ઓમ। અહીંથી એક સૂત્ર બોલાવીશ, બંધ કરો એ આપણે હાથ ઊંચો કરીને બોલશું। બાંગ્લાદેશ ઉપર હિન્દુ અત્યાચાર, હિન્દુ સંતોને આપણો આજનો આજે યજ્ઞનો કાર્યક્રમ છે મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ। એ સંતો મહંતો અને આચાર્યશ્રીઓ પધાર્યા છે, સૌનું ચરણોમાં વંદન સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે સૌ એમનાથી પરિચિત છીએ એવા આધ્યાત્માનંદ સરસ્વતી પરમાત્માનંદ સરસ્વતીજીને હું દંડવત પ્રણામ સાથે વિનંતી કરું કે તેઓ પોતાના આશીર્વચન આપણને સૌને આપે। तुलसीजी, मेघाणी जी, व्यास जी, सर्वे अधिकारीओ, देवेंद्र भाई, समरसता माटेनो यज्ञ छे। समरसतानो आपणे आ प्रदर्शन करवू पड़े एवी स्थिति छे, कारण के एक एवो मानसिकता जेने अंग्रेजी में नेरेटिव उभो कर्यो छे कि हिंदू समाज में समाजना भेद छे ने विषमता छे। विरोध पक्षना नेता पण जातिवादनी वातो करे छे, पण एक सत्य समझो, हमणा कुंभ आववानो छे। कुंभनी अंदर तमे जाओ मेळामां बधा ज संतोना स्थान होय छे, लोकोना બધા જ સંતોનું સ્થાનમાં એ લોકોએ બધી વ્યવસ્થા ઉતરવાની, રહેવાની, જમવાની કરી હોય છે। ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય છે તો પ્રત્યેક સંત એને જમવાના ટાઈમે જમવાનું આપે છે, નાસ્તાના ટાઈમે નાસ્તો આપે છે અને ચાના ટાઈમે ચા આપે છે। કુંભ મેળામાં કોઈ જાતિ પૂછવા નથી આવતી। બીજી વસ્તુ, કુંભ મેળાની અંદર બધા સ્નાન કરે છે, ખાસ કરીને જ્યારે શાહી સ્નાન હોય, ગંગાજીનો પ્રવાહ એમ કહી શકાય કે પૂર્વથી અને પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યો છે। સમુદ્રને મળવા માટે
એક ઘાટ ઉપર આચાર્ય મહામંડલેશ્વર સ્નાન કરતા હોય, એના 20 ફૂટ આગળ કે 100 ફૂટ આગળ સ્નાન બંધ કરવામાં નથી આવતું. એમની 10 ફૂટ આગળ કોઈ પણ વર્ણનો વ્યક્તિ સ્નાન કરતો હોય ત્યાંય જાતિ પૂછવામાં નથી આવતી. હિન્દુ સમાજમાં જાતિ ભેદ છે જ નહીં. સમરસતા પ્રસ્થાપિત છે, આપણે એને ઉજાગર કરવાની છે. એ સમરસતાને ઉજાગર કરવાનો આ કાર્યક્રમ કર્યો છે. તો કાર્યક્રમ પત્યા પછી આપણા વ્યવહારમાં, આપણા જીવનમાં, આપણા દેશની અંદર રહેલા આપણા દ્વેષીઓ, દેશના હાનિકારક તત્વો અને કેટલીક રાજકીય લાભ માટેની લોલુપ પાર્ટીઓ અને નેતાઓ કારણ વગરની સમસ્યા ઊભી કરે છે. એકાદ બે ઘટના ઘટી હોય તો એનો અર્થ એવો નથી કે સમાજની આવી સ્થિતિ છે. આપણા ઘરમાં મા બાપ જોડે, ભાઈ બહેન જોડે થોડો નાનો મોટો ઝઘડો બોલાચાલી થાય, એનો અર્થ ના કહેવાય કે આ ઘર ઝઘડાળું છે. એ પ્રકારનો નેરેટિવ આ લોકો ઊભો કરી રહ્યા છે. આ યજ્ઞ, સમરસતા યજ્ઞ કર્યા પછી આપ સૌ આપના વ્યવહારની અંદર, આપણા સમાજની અંદર પણ આ સમરસતા દેખાય એવો વ્યવહાર કરશો એવી અપેક્ષા છે. અને એ જે વિષમતા છે નાની મોટી, એ દૂર થાય એવી ભાવનાથી આપ આહુતિ આપશો, એ જ અપેક્ષા સાથે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. અને સર્વે ભાઈ બહેનો જેમાં આમાં ભાગ લીધો છે એ સૌને અભિનંદન સહ ભારત માતા કી ગાયત્રી માત કી, યજ્ઞ નારાયણ દેવ કી. હંમેશને માટે આપણા વ્યવહારિક જીવનમાં જાળવી રાખશું. પરમાત્માનંદ સરસ્વતીજી આપણી વચ્ચેથી પ્રસ્થાન કરી રહ્યા છે. એમના ચરણોમાં પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ. દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં. ઘીની 8 આહુતિ, ઘીની 8 આહુતિ, ઘી, કેવલ ઘી. ઓમ અગ્નયે સ્વાહા. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇદમ ઇન્દ્રાય તત્તમઃ. ઓમ ભૂરગ્નયે સ્વાહા. ઇદમ અગ્નયે તત્તમઃ. સર્વં સૃષ્ટાં સુહૃતાં કરોતુ મે. અગ્નયે સુષ્ટકૃતે સુહૃતાಹುતે સર્વપ્રાયશ્ચિતાಹುતેના કામાનાં સમર્દયિત્રે સર્વાનાં કામાન સમર્દય સ્વાહા. ઇદમ અગ્નયે સુષ્ટકૃતે નમઃ. ઓમ સ્વાહા. ઇદં પ્રજાપતયે નમઃ. હવે રાષ્ટ્ર માટે સામગ્રી લઈ લેજો. કોઈ જગ્યાએ સામગ્રી નથી, ઘી ના હો તો હાથ ઊંચા કરજો. બધા પાસે આવી જશે, પેટમાં ભેલો મોડો થશે. અને આજુબાજુ લઈ લેજો. રાષ્ટ્રની આવતી छोड़ दे छल कपट को मानसिक बल दीजिए. वेद की बोले रिचाए. अश्वमेधाधिक रचाए. यज्ञ पर उपकार को धर्म मर्यादा
मिट जाय मन से पाप अत्याचार की कामना नर नार की लाभकारी हो हर जीवधारी इदम का सार्थक प्रत्येक में व्यवहार हो हाथ नाम कर रहे नाथ पूजनीय प्रभो हमारे प्रभु आत्मिक बल दीजिए इदं नमः ओम इदं राष्ट्राय नमः स्वाहा इदं राष्ट्राय नमः ओम इदं राष्ट्राय नमः स्वाहा ओम इदं नमः ओम इदं नमः ओम इदं राष्ट्राय नमः स्वाहा इदं राष्ट्राय आध्यात्मिक हिंदू सेवा संस्थान उनके लिए भी एक बार हम सब कृतज्ञ भाव से कि उन्होंने इतनी मेहनत करके हम सबको इस यज्ञ में बैठने का और आहुति देने का अवसर प्रदान किया। एक बार जोरदार करतल ध्वनि के साथ संपूर्ण संस्थान के हमारे सारे कार्यकर्ता योग योद्धा साधक भाई बहनों के लिए हम अपनी कृतज्ञता ज्ञापन करते हैं। और उसके साथ साथ विशेष रूप से देखिए अभी हमने जिस यज्ञ अनुष्ठान को किया, इस यज्ञ को करने से ये वातावरण शुद्ध होता है, पवित्र होता है, शांत होता है, सुगंधित होता है। और उसके साथ साथ यज्ञ करने से, हवन करने से कई आरोग्यदायी लाभ भी हमें प्राप्त होते हैं। आपने अभी गाय के घी की आहुति या प्रदान की, महानुभाव, गाय की घी के अंदर सैचुरेटेड फैटी एसिड होता है। उसका जब दहन होता है, वो जब जलता है तो उससे कीटोन्स बनते हैं और कीटोन्स के ब्रेक होने पर कार्बन की अपेक्षा 6 गुना ज्यादा हमें ऑक्सीजन मिलता है। इसलिए हम हवन में, घर में, पूजा में गाय के घी का प्रयोग करते हैं। और उसमें भी जब गाय का घी पहले द्रव रूप में है हमारे पास, जब उसको हम आहूत करते हैं यज्ञ अग्नि के अंदर और वो दहन होकर के जब गैस फॉर्म में कन्वर्ट होता है तो 1864 गुना बढ़ जाता है। इसलिए कहते हैं ना, यज्ञ में दी हुई चीज कई गुना हो जाती है। तो ये जो गाय का घी है उसकी गणना है। और उतना ही नहीं, उसके साथ साथ जो हमने औषधियां, जड़ी बूटियां, अलग अलग आहुति जो हम देते हैं, उसके अंदर कई सारे प्रकार के मेडिसिनल कंपोनेंट्स होते हैं, एरोमेटिक्स ऑयल्स होते हैं, वो भी हमें एक विशेष प्रकार का अलग ही लाभ प्रदान करते हैं। और उसके साथ साथ जब हम प्रतिदिन 5, 7, 10 मिनट को गायत्री मंत्र, महामृत्युंजय मंत्र या देव यज्ञ के मंत्र से हवन करते हैं, तो जिस स्थान पे हम प्रतिदिन यज्ञ करते हैं वहां के वातावरण में प्रति क्यूबिक सेंटीमीटर एयर के अंदर 200 से 400 ऋण आवेशित कण पाए जाते हैं। ये ऐसा एटमॉस्फेयर होता है जो कई 100 किलोमीटर तक का घना जंगल हो और वहां जैसा वातावरण हो, ऐसा वातावरण हम स्वयं 5 से 10 मिनट यज्ञ करके अपने घर के अंदर बना सकते हैं। और उसके साथ साथ उस वातावरण में जब हम निरंतर रहते हैं तो उससे हमारी बॉडी अल्कलाइन होती है, हमारे शरीर के अंदर ब्लड सेरोटोनिन की मात्रा बढ़ती है, जो एक न्यूरोट्रांसमीटर के रूप में भी और गुड हार्मोन्स के रूप में भी कार्य करता है। तो वो लाभ भी हमें विशेष रूप से प्राप्त होता है। और दूसरा, ये जो हवन से जो धुआं उठ रहा है, इस धुएं को हमने जब एनालाइज किया पतंजलि रिसर्च फाउंडेशन में, हमारे पास कई सारी अलग अलग मशीनें, पूरा सेटअप है, लैब हैं। और ये जो हवन से निकला धूम्र होता है उसको एनालाइज करने के लिए एक केमिस्ट्री लैब की एडवांस टेक्नोलॉजी होती है, गैस क्रोमेटोग्राफी मास स्पेक्ट्रोस्कोपी, GC-MS। ये 2-2.5 करोड़ की पूरी सेटअप होता है, मशीनें होती हैं। उसके अंदर जब हवन के धूम्र को एनालाइज किया गया तो पता चला इसके अंदर 40 से भी ज्यादा प्रकार के एक्टिव मेडिसिनल कंपोनेंट्स है इस हवन के धूम्र के अंदर।
और उसमें भी 13 प्रकार के ऐसे कंपोनेंट्स होते हैं जो माइक्रोबायल एक्टिविटी देते हैं, जो बैक्टीरिया, वायरस, फंगस जनित जो बीमारियां होती हैं उसको घर के अंदर पनपने ही नहीं देता है, या है तो उसको भी शुद्ध, पवित्र और उसको दूर करने का काम यज्ञ का धूम्र करता है। इसलिए जब हम यज्ञ करते हैं, और आपके लिए एक सूचना भी और अपनी संस्कृति के प्रति आपको गर्व भी होगा कि आपने कोरोना काल देखा होगा, उस समय हम कितने प्रभावित हुए थे। और उसके अलावा भी कोरोना, टीबी और अलग अलग छोटे छोटे जो सूक्ष्म जीव होते हैं जिसको हम देख नहीं पाते हैं, उसके कारण पूरी दुनिया में 2.25 करोड़ लोगों की मृत्यु होती है। और जब हम ये यज्ञ करते हैं, उससे उठने वाला धूम्र जब घर के अंदर प्रसरित होता है तो सामान्य बैक्टीरिया, वायरस, फंगस आदि तो दूर होते ही होते हैं, लेकिन उसके साथ आज यह भी स्टडी हो चुकी है कि हवन में एक विशेष सामग्री होती है कफेष्टि, कुछ अलग अलग द्रव्यों को मिलाकर के बनाई। ये विश्व की पहली ऐसी एविडेंस बेस्ड मेडिसिन के तौर पे हवन सामग्री है जिससे हम टीबी, निमोनिया, कोरोना वायरस और ब्लैक फंगस को भी ट्रीट करते हैं। ये कितनी गौरव की बात है। और ये आज पूरे विश्व के जो सबसे बड़े अंतरराष्ट्रीय रिसर्च जर्नल्स कहे जाते हैं, जो टॉप इंपैक्ट फैक्टर के जर्नल्स होते हैं, उसके अंदर भी आज इसके रिसर्च पेपर प्रकाशित हुए हैं। ये हमारे भारत के लिए गौरव की बात है कि यज्ञ जैसी विद्याओं से हम सामान्य बीमारियों को तो दूर कर ही सकते हैं, लेकिन उसके साथ साथ बड़ी बीमारियों को भी हम ट्रीट और ठीक कर सकते हैं। और उतना ही नहीं, उससे हमारा वातावरण ठीक होता है, देवी शक्तियों की पूजा होती है, ईश्वर की आराधना होती है। और देखिए, जिस अग्नि की हम उपासना करते हैं, ये अग्नि एक विशेष तत्व है। इसको कहा अग्निर्वै देवानां मुख, ये समस्त देवी देवताओं का मुख है। अग्नि ही सर्वा देवता, अग्नि के अंदर समस्त देवी देवताओं का वास होता है। और धरती पर का साक्षात लाइव देवता अग्नि है। और उस अग्नि की पूजा जब हम करते हैं, हम कहते हैं ना उपासना, आस उपवेशन है, जिसके समीप बैठने से उनके जो गुण होते हैं वो हमारे अंदर प्रसरित होते हैं। यदि अग्नि सत्वतम तत्व इस धरती का, हमारे भीतर भी सत्व गुण आता है, शांति आती है, सात्विकता आती है, पॉजिटिविटी आती है। इसलिए हम प्रतिदिन यज्ञ करते हैं तो 1, 2 नहीं, सैकड़ों प्रकार के अलग अलग लाभ हमें यज्ञ के माध्यम से प्राप्त होते हैं। मैंने आपके सामने 1-2 स्टडी के बारे में बताया, लेकिन आज इसके ऊपर हमने कई सारी अलग अलग रिसर्च स्टडी किए हैं। और आप अधिक जानना चाहो तो पतंजलि का एक प्लेटफॉर्म है यज्ञदर्शन.com करके वेबसाइट, उसके ऊपर आप जाएंगे तो सारी रिसर्च और रोगानुसार हवन सामग्री, कौन से रोग कैसे ठीक होते हैं, उसके ऊपर क्या स्टडी हुई है आदि बहुत कुछ आपको जानने को प्राप्त होगा। तो आज बहुत आप सब लोगों के साथ मिल करके यज्ञ करके बहुत ही आनंद हुआ। और यहाँ हमारे यज्ञ में साधु संत महात्मा गण भी पधारे, ये भी हमारे लिए सबसे बड़ी सौभाग्य की बात है। और उसके साथ साथ सारे वडीलगण और जिन कार्यकर्ता भाई बहनों ने विशेष कई दिन से रात दिन मेहनत करने पर हम इतना आसानी से आराम से बैठ करके यज्ञ कर पा रहे हैं, एक बार जोरदार करतल ध्वनि करते हुए ट्रस्ट के हमारे सारे कार्यकर्ता, योग योद्धा, साधक भाई बहनों के प्रति अपनी कृतज्ञता प्रकट करते हुए हम उनको धन्यवाद ज्ञापित करते हैं। और उसी के साथ मैं अपनी वाणी को विराम देता हूं। ओम शांति शांति शांति। यज्ञ मंडप ની અંદર જેટલા લોકો ઊભા છે પ્લીઝ બધાએ अपने हृदय की भावना और पतंजलि योगपीठ में जो रिसर्च सेंटर है उसमें क्या क्या होता है और यज्ञ से क्या लाभ होता है वो सारा वृत्तांत हमें बताया। और ये भी बताया कि कोरोना वायरस में जो मृत्यु हुई ये हमारे यज्ञ देवता और यज्ञ करते हैं उनको इतनी तकलीफ नहीं हुई या इतनी मृत्यु नहीं हुई। तो यज्ञ की ये बलिहारी है और हमारा सांस्कृतिक ये धरोहर है। तो इसमें यज्ञदेव जी महाराज पधारे उसका भी हम कृतज्ञता से आभार प्रकट करते हैं। और હવે આજનો જે આપણો કાર્યક્રમ છે એમાં હું અમારા કૌશિકભાઈ ટાકને વિનંતી કરું કે એમણે આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનનું જે બીડું ઝડપ્યું છે રાજકોટ ખાતે અને આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે ઓપ અને તો એમને વિનંતી કરું કે એ આ કાર્યક્રમ વિશે અને સંતો પધાર્યા છે એમના વિશે। हिंदू आध्यात्मिक सेवा संस्थान
ના અમારા પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી એવા નારાયણભાઈ મેઘાણી ખાસ ઉપસ્થિત છે. તો હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન વિશે અને આગામી જે ફેર છે અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે એમના વિશે આપણે થોડી વાતો કરશે. તો આપણે આદરણીય નારાયણભાઈ મેઘાણીને વિનંતી કરીએ કે નારાયણભાઈ આપ થોડી વાર માટે આપની વાત છે આપણે મૂકીએ છીએ અને ત્યાર પછી સમરસતાને ધ્યાનમાં રાખીને અહીંયા જે કંઈ બહેનો અને જે કંઈ વચ્ચે જે લોકો ઊભા છે એમને મારી નમ્ર વિનંતી છે પ્લીઝ પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરે. એટલા માટે કે આવો સુંદર વાતાવરણ અને સૌથી મોટી વાત એક પારિવારિક ભાવના સાથે આપણે સ્વયં જોડાણા છીએ. પરિવાર સમજીને આપણે બધા બેઠા છીએ સમજો ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે જે લોકો અંદરો અંદર વાત કરે છે આવી રીતે આવો યજ્ઞ કદાચ મારા માનવા મુજબ રાજકોટમાં સર્વ જ્ઞાતિ સંપ્રદાય પ્રાંત ભાષાને જોડીને સંપૂર્ણ નિઃશુલ્ક નિસ્વાર્થ સૌથી પ્રથમ થયો હશે એવું કદાચ મારું માનવું છે. તો આપણે નારાયણભાઈ મેઘાણીને વિનંતી કરીએ કે આગામી હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન વિશે પોતે બે વાત કરશે. સર્વેને નમસ્કાર. પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના આશીર્વાદ આપણને મળ્યા છે. પરમ પૂજ્ય સંત શ્રી યજ્ઞદેવજી મહારાજ હરિદ્વારથી પધારીને આપણને યજ્ઞ વિધિ અને યજ્ઞ વિજ્ઞાન આના વિશે જ્ઞાન આપ્યું છે. અન્ય સર્વે સાધુ સંતગણ જે અત્રે ઉપસ્થિત છે આ બધાના ચરણોમાં નમન કરું છું. મારી સાથે ઘણા કાર્યકર્તાઓ અહીંયા છે, અધિકારીઓ અહીંયા છે, એ બધાનું અભિવાદન કરું છું. આપ સૌ 125 પરિવાર એ આજે 125 યજ્ઞવ્રતી પરિવાર બન્યા છો, સમરસ પરિવાર બન્યા છો. એવા સૌ પરિવારોને મારા નમન નમસ્કાર. ભારત માતા કી. મને જે કામ સોંપવામાં આવ્યું છે, જે સંસ્થાના માધ્યમથી આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એનો પરિચય આપવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. કૌશિકભાઈએ આજ્ઞા કરી એટલે મારે માનવું પડ્યું. પણ એના પહેલા અમારી સંસ્થાના જે પદાધિકારીઓ મારી સાથે આવ્યા છે, અહીંયા ઉપસ્થિત છે, એ સર્વેનો પરિચય હું બહુ ટૂંકમાં કરાવીશ. આખું ગુજરાત પ્રદેશ છે એ ગુજરાત પ્રદેશના અમારા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના અધ્યક્ષ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી તુલસીભાઈ ટેકવાણીજી અત્રે ઉપસ્થિત છે. પોતે અમદાવાદમાં લીડિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને આપણી સંસ્થાના અધ્યક્ષ છે. અનેક સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે અને પાયાના કાર્યકર તરીકે આપણી સાથે કાર્ય કરતા આવ્યા છે. બીજા છે શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ. એ આખા ગુજરાત પ્રાંતના આ સંસ્થાના ગુજરાત પ્રદેશના સચિવ શ્રી છે અને અમારું બધાનું માર્ગદર્શન કરીને અમારે કેવી રીતે કામ કરવું એની દિશા અમને પૂરી પાડે છે. બીજા છે શ્રી કીર્તિભાઈ ભટ્ટ. સાધુ સંતો, ધર્મ જાગરણ વિભાગ, ધાર્મિક સંસ્થાઓનો સંપર્ક, એ બધાના સંપર્કનું કામ આખા ગુજરાતનું શ્રી કીર્તિભાઈ ભટ્ટ કરે છે. મૂળ ધંધુકા એમનું વતન છે અને હાલ કર્ણાવતી અમદાવાદમાં એમનું નિવાસસ્થાન છે. બીજા અમારા માર્ગદર્શક અને શ્રેષ્ઠી સમિતિ જે છે એના સભ્ય ડોક્ટર શ્રી નવીનભાઈ શેઠ. આપણે બધા જાણીએ છીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 6 વર્ષ સુધી વાઇસ ચાન્સેલર રહ્યા. એ પણ અમારી સંસ્થામાં માર્ગદર્શન આપીને અમને દોડાવતા રહે છે. આ બધાનો પરિચય પહેલા મેં આપ્યો, જે અમારા બધા પદાધિકારીઓ છે એમનો. હવે ટૂંકમાં સંસ્થાનો પરિચય આપું છું. આ સંસ્થાની શરૂઆત 2009માં ચેન્નાઈ ખાતેથી થઈ. શરૂઆતમાં કહેવામાં આવ્યું એમ, મારી આપ સર્વેને 2 હાથ જોડીને વિનંતી છે, જે ઊભા છે એ બેસી જાઓ. જે વચ્ચે ઊભા છે, કાર્યકર્તા હોય, સ્વયંસેવકો હોય, યજ્ઞવ્રતી હોય, એ બધા જ બેસી જાઓ અને સ્ટેજ તરફ જેમણે પીઠ કરેલી છે એ સન્મુખ થઈ જાઓ. સ્ટેજ તરફ કોઈ પીઠ કરીને બેસે નહીં. સ્ટેજ તરફ બધા સન્મુખ થઈ જાઓ. હજુ પણ કેટલાક ભાઈઓ બહેનો વચ્ચે ઊભેલા દેખાય છે. મારી વિનંતી છે કે બેસી જાઓ. આપણે છેલ્લા 2-2.5 કલાકથી શાંતિથી આ કાર્યક્રમને માણ્યો છે, આનંદ લીધો છે, યજ્ઞવ્રતી થયા છીએ.
તો હવે વધારે 5-7 મિનિટ શાંતિથી બેસવામાં મને લાગે છે કે કોઈને કંઈ વાંધો નહીં આવે. એટલે મારી પુનઃ વિનંતી છે કે હજુ જે પણ ભાઈ બહેનો ઊભા છે એ બેસી જાય. આ સંસ્થાની શરૂઆત 2009માં થઈ. સંસ્થા એટલે શરૂ કરવી પડી કે આપણા હિન્દુ સમાજ માટે કોઈએ મહેણું માર્યું કે હિન્દુની ધાર્મિક સંસ્થાઓ છે, મઠ મંદિરો છે કે સમાજના લોકો છે એ સમાજ પ્રત્યે સંવેદનશીલ નથી. તો ભારતમાં પણ ગરીબોની, વનવાસીઓની, વંચિતોની સેવા કરવા માટે માત્ર ને માત્ર ખ્રિસ્તી મિશનરીઓ કામ કરે છે. આવી ભ્રમણા ઊભી કરવામાં આવી. આ બંને ભ્રમણાઓને દૂર કરવા માટે આપણે આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની રચના કરી. આ સેવા સંસ્થાન શું કામ કરે છે? તો પરમ પૂજ્ય સાધુ સંતો દ્વારા અનેક સેવાકીય કાર્યો ચાલે છે. હજારો, લાખો, કરોડો રૂપિયાના સેવાકીય કાર્યો ચાલે છે અને અબજો લોકો એનો લાભ લે છે. જ્ઞાત જાતના ભેદભાવ વગર, ગરીબ તવાંગરના ભેદભાવ વગર એનો બધા લાભ લે છે. તો એવી બધી સેવાકીય સંસ્થાઓને એક સાથે એક મંચ ઉપર લાવવા અને એમનો મેળો કરવો. આ બધાને નવાઈ લાગશે કે સેવા કાર્યનો મેળો એટલે શું? આપણે તો બધા એવા મેળાથી ટેવાયેલા છે કે જેમાં ફેર ફૂદડી હોય, ચકેડી હોય, મજા હોય, આનંદ મંગલ હોય, ખાણીપીણી હોય. આપણે બધા એવા મેળાથી ટેવાયેલા છીએ. પણ હિન્દુ સમાજને જાગૃત કરવા માટે એક વિશેષ પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવ્યું. અને એ મેળો એટલે આ બધી ધાર્મિક સંસ્થાઓ છે પોતપોતાના સેવાકીય કાર્યોનું પ્રદર્શન કરે અને આખો સમાજ એને જોવા માટે આવે. આ જ પ્રયોગ આપણે 2018માં ગુજરાતમાં અમદાવાદ ખાતે કર્યો. ત્યારે 270 સામાજિક સંસ્થાઓએ એમાં ભાગ લીધો. 4 દિવસ આ મેળો ચાલ્યો. આપણને જેને ખબર નહીં હોય એમને બધાને નવાઈ લાગશે અને આનંદ પણ થશે કે એ 4 દિવસમાં 4 લાખ લોકો અમદાવાદમાં મેળો જોવા માટે આવ્યા. અનેક સેવાભાવી સંસ્થાઓને નવા કાર્યકર્તાઓ મળ્યા, નવા સેવાધારી મળ્યા, નવા દાતાઓ મળ્યા. અને આટલી બધી સેવાભાવી સંસ્થાઓ જ્યારે એક જગ્યા ઉપર ભેગી થઈ તો એકબીજાને પરિચય થયો અને કઈ સંસ્થા શું કામ કરે છે એ શીખવા પણ મળ્યું, જાણવા પણ મળ્યું અને પોતાની સંસ્થાને એમાંથી આગળ કેવી રીતે વધારી શકાય, સમાજમાં સેવાકીય કાર્યોનો વ્યાપ કેવી રીતે વધારી શકાય એ બધાને શીખવા મળ્યું. એ જ પ્રકારનો મેળો પુનઃ ફરીથી એકવાર આવતા મહિનામાં જાન્યુઆરી મહિનામાં 23 થી 26 જાન્યુઆરીએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ હેલ્મેટ 4 રસ્તા પાસે થવાનો છે. આપ બધાને મારી વિનમ્ર કરબદ્ધ પ્રાર્થના છે કે આપ તો મેળો જોવા ચોક્કસ આવશો જ, પણ સાથે સાથે એક પરિવાર જે અહીંયા બેઠો છે એ એવો પ્રણ લે, એવો સંકલ્પ કરે કે અમારા પરિવાર દ્વારા એક આખી બસ ભરીને અમે અમદાવાદમાં મેળો જોવા માટે જઈશું. આવો એક સંકલ્પ લઈને આપણે બધા અહીંથી જઈએ. આ મેળામાં અમે 6 સિદ્ધાંતો ઉપર કામ કરીએ છીએ. કયા 6 સિદ્ધાંતો છે? શેના માટે છે? તમારા કે મારા વ્યક્તિગત લાભ માટે નથી, પણ વૈશ્વિક કલ્યાણ માટેના 6 સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો અનુસાર જો આપણે બધા હિન્દુઓ પોતપોતાના જીવનનો નિર્વાહ કરીએ, વ્યવહાર કરીએ, આચરણ કરીએ તો વિશ્વ કલ્યાણનો માર્ગ માત્ર અને માત્ર હિન્દુ જીવન પદ્ધતિ, હિન્દુ ધર્મના આધારે થઈ શકશે. તો કયા 6 સિદ્ધાંતો છે? માત્ર એનું શીર્ષક વાંચું છું, બોલું છું. વન અને વન્યજીવોનું રક્ષણ કરવું, જે આપણને ઓક્સિજન પૂરું પાડે છે. યજ્ઞદેવજી મહારાજે યજ્ઞ દેવતાના માધ્યમથી કેવી રીતે ઓક્સિજન પ્રાપ્ત થાય એ બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. પણ વન અને વન્યજીવોનું રક્ષણ થયેલું હશે તો ઓક્સિજનનું પ્રમાણ, ઓક્સિજનની માત્રા વધી જશે. બીજું છે જીવસૃષ્ટિ સંતુલન. એટલે શું? 64 લાખ યોનિઓ જે છે એનો પરસ્પર
સંબંધ સહકાર કરીને બધાની ચિંતા કરવી. આપણે કરીએ જ છીએ, કીડીઓના દર પૂરીએ છીએ, પક્ષીઓને ચણ નાખીએ છીએ, તુલસીને અને પીપળાને પાણી નાખીએ છીએ. આ બધું આપણી જીવન પદ્ધતિમાં વણાઈ ગયું છે, પણ નવી પેઢી આ ભૂલતી જાય છે. તો આનું દ્રઢીકરણ થાય, નવી પેઢી પણ આને આચરણમાં મૂકે અને 84 લાખ યોનિઓની આપણી જવાબદારી છે સાચવવાની. એ જવાબદારી સાથે આપણે આગળ વધીએ. ત્રીજો વિષય છે પર્યાવરણ. આપણે જે પંચ મહાભૂતથી આપણું પોતાનું શરીર બનેલું છે, આકાશ, વાયુ, જલ, અગ્નિ અને ધરતી, ભૂમિ, આ પાંચ મહાતત્વ, મહાપંચભૂત, એનો સમતોલન જળવાઈ રહે, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન આવે, એટલા માટે પર્યાવરણ સંરક્ષણ જરૂરી છે. રામકથાના માધ્યમથી અને વૃક્ષોના વાવેતરથી ગઈકાલે જ રામકથા પૂરી થઈ છે. 30 લાખ વૃક્ષો એ લોકો વાવી ચૂક્યા છે. હજુ પણ એ લોકો 1 કરોડ સુધી વૃક્ષો વાવવાના છે. તો શેની ચિંતા કરે છે? આ ધરતી માતાનું પર્યાવરણ જળવાઈ રહે એની ચિંતા કરે છે. આપણે એના પણ પ્રહરી બનવાનું છે. તો આ પ્રકૃતિ સંબંધી 3 મુદ્દા થયા. ચોથો મુદ્દો છે માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન. આજે આપણે પરિવાર સાથે બધા યજ્ઞમાં બેઠા છીએ. માતૃપિતૃ વંદન, આચાર્ય વંદન, અતિથિ વંદન, આ આપણા માનવીય મૂલ્યો છે. તો એ માનવીય મૂલ્યોનું જતન આગામી પેઢી દર પેઢી થતું રહે એની ચિંતન આપણે કરવાનું છે. 5મો મુદ્દો છે નારી સન્માનની અભિવૃદ્ધિ. આજે આપણે જોઈએ છીએ સમાજમાં નારીને વિરુદ્ધમાં કેટલાય બનાવો બની રહ્યા છે. ડગલે ને પગલે છાપામાં કોઈ પેજ ખાલી નહીં હોય કે જ્યાં નારીની વિરુદ્ધનો કોઈ ગેરવ્યવહારના સમાચાર ન હોય. વ્યવહારમાં, સમાજમાં આપણને એ દેખાય છે. તો એ ન થાય એટલા માટે નારી સન્માનની અભિવૃદ્ધિના ભાગરૂપે આપણે કન્યાવંદન અને નારી સન્માનના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. તો આ 5મો મુદ્દો છે. 6થો મુદ્દો છે જે ભારત ભૂમિએ, જે ભારત માતાએ આખા વિશ્વ કલ્યાણના આ 5 મુદ્દા મેં કહ્યા, એ એટલે આપણી ભારત માતા, આપણું રાષ્ટ્ર. તો રાષ્ટ્રભક્તિનું જાગરણ થાય, એ 6થો મુદ્દો લઈને અમે બધા મેળાઓમાં બધે કામ કરતા હોઈએ છીએ. આ વખતે પણ 250 કરતાં પણ વધારે ધાર્મિક સંસ્થાઓ આ મેળામાં ભાગ લેવા માટે આવવાની છે. આ મેળાના માધ્યમથી હજારો શાળાઓ સુધી આપણે પહોંચીએ છીએ, હજારો પરિવારો સુધી પહોંચીએ છીએ. 2 દિવસ પહેલા જ આપણા સૌરાષ્ટ્રના ભાવનગરમાં એક જ શાળામાં 1800 વિદ્યાર્થીઓએ પોતપોતાના માતા પિતાનું માતૃપિતૃ વંદનનો ભવ્ય કાર્યક્રમ કર્યો. ભાવનગરમાં ના ભૂતોના ભવિષ્યથી એટલો સરસ કાર્યક્રમ થયો ભાવનગરમાં. આપણે બધાએ ભાવનગરની જનતાને અહીંથી કરતાલ ધ્વનિથી આપણે બિરદાવવા જોઈએ ને અભિનંદન આપવા જોઈએ. આપણે પણ રાજકોટ વાસીઓ આગામી સમયમાં માતૃપિતૃ વંદન, કન્યા વંદનના કાર્યક્રમ, આવા બધા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. અને આજે જે યજ્ઞ દેવતાનું આપણે વંદન કર્યું છે, પૂજન કર્યું છે અને ઓક્સિજન આપણા વાતાવરણમાં જે વધાર્યું છે, એના દ્વારા આપણે યજ્ઞવ્રતી બન્યા છીએ. તો એકવાર ફરીથી આપણે બધા પોતાના માટે, જે અહીંયા બેઠા છે એના માટે જોરદાર તાળીઓ પાડીએ. આપ બધા યજ્ઞવ્રતી થઈને પોતપોતાના પરિવારમાં જશો. પરમ પૂજ્ય સ્વામીશ્રીઓએ, સંતોશ્રીએ આશીર્વચન આપ્યા છે. સમાજમાં, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું, સમાજમાં સુધાર વધ્યો, પણ આપણું અંતર્મન પણ પવિત્ર બને, આપણા મનમાં રામ વસે, એવી એક ભાવના સાથે યજ્ઞ દેવતાનું સ્મરણ કરતા કરતા આપણે બધા આ કાર્યક્રમ પૂરો થાય પછી પોતાના પરિવારમાં પારિવારિક મૂલ્યોનું જતન કરવામાં, આ બધામાં કામમાં લાગી જઈએ એવી મારી વિનમ્ર પ્રાર્થના સાથે આપને વિનવું છું. નમસ્કાર. હલો, સૌપ્રથમ તો અહીંયા જે લોકો યજ્ઞમાં બેઠા છે, બધા લોકો, થોડી વાત આપને કરી દઉં, એટલે કદાચ એવું થશે કે હું જતી તો નહીં જાઉં, હું જવાનો છો તો નહીં જાઉં. અહીંયા જે કોઈ લોકો યજ્ઞમાં બેઠા છે ને, જે મુખ્ય યજમાન છે, આ બધાને પણ અમે એમને ખાલી હાથે નહીં જવા દે ભાઈ. આ બધાનું પણ સન્માન કરવામાં આવશે. એટલે મુખ્ય યજમાન જે લોકો છે પોતાનું યજ્ઞ સ્થાન ન છોડે,
બહેનો માટે પ્રસાદી રૂપ આપણા સંતો દ્વારા સારામાં સારી સાડી છે પ્રસાદી રૂપે ભેટ મળવાની છે, જે મુખ્ય યજમાન બહેનો છે એમને. એવી જ રીતે જે મુખ્ય યજમાન ભાઈઓ છે એમનું પણ સાલ ઓઢાડીને અમારા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના જે અગ્રણી અથવા જે હોદ્દેદારો આવ્યા છે એ બધા સન્માન કરશે. જો અહીંથી કોઈ નીકળી ગયા અથવા તો પોતાના સ્થાને નહીં હોય તો એ લોકોને પછી કોઈ એવું નહીં બને કે ચાલો અમે રહી ગયા છીએ, અમે બાકી છીએ, અમને મોજ કરાવજો, અમને પહોંચાડજો, આવી કોઈ એવું આમાં કોઈ વ્યવસ્થા જળવાય જ ને. એટલે માટે જે કોઈ સ્થાને પોતાનું સ્થાન છે પોતે જાળવી રાખે. હવે પછી આપણે જે રીતે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાની વાત કરીએ તો ત્યાર પછી આપણે મહારાષ્ટ્ર મંડળની ચાલો ભાઈ વચ્ચે જે લોકો બેઠા છે જરા બેસી જાય પ્લીઝ. બહેનો છે ને બહેનો ખાસ કરીને પછી એકબીજાને મળે, બહેનો એકબીજા સાથે ચર્ચા ન કરે, બેસી જાય. હવે મહારાષ્ટ્ર મંડળની બહેનો આપણે જો આમાંથી ઘણું બધું શીખીને જવાનું છે. અહીંયા ખાલી માત્ર યજ્ઞ કર્યો, માત્ર આપણી જ વિચાર નથી કરવાનો, પણ સમગ્ર સમાજ, સમગ્ર રાષ્ટ્ર, નારી શક્તિ તમામનો વિચાર કરવાનો છે. મહારાષ્ટ્ર નારીઓ દ્વારા જે બલિદાનો આપ્યો છે, જે શૌર્યની ગાથા છે, એ મહારાષ્ટ્ર મહિલા મંડળને આપણે વિનંતી કરીએ કે પોતે સ્ટેજ તરફ આવે અને 10 મિનિટ માટે પોતો કાર્યક્રમ રજૂ કરે. ત્યાર પછી સૌથી છેલ્લે સમાપનમાં અમારે સમરસતાને ધ્યાનમાં રાખીને ડોક્ટર હાર્દિકભાઈ નિંબાર્કનો પોતાની માપને માર્ગદર્શન આપશે, પાથેય આપશે. ત્યાર પછી આપણે તમામ લોકો જે પોતાના સ્થાને બધા લોકોનું સન્માન થશે. ત્યાર પછી આપણાનું સ્થાન છે પોતે છોડીશું. સ્થાન છોડ્યા પછી પણ તમને કહું બધા લોકો ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. ત્યાર પછી આપણે તમામ લોકો અહીંયા ડાયરો માણીશું. અહીંયા જે યજ્ઞ દેવાલ પ્રજ્વલિત છે તો તેની પણ આપણે થોડી અહીંયા કંઈ જે કંઈ આપણે સાધન સામગ્રી આપવામાં આવી છે, જે કંઈ વસ્તુ એ અહીંયા કોઈ નથી છોડવાની, બધાએ પોતાની સાથે પ્રસાદી રૂપે પોતાની બેગમાં સાથે લઈ જવાની છે. એટલે કોઈ વસ્તુ અહીંયા યજ્ઞ સ્થાને મૂકીને આપણે જવાનું નથી, બધાએ પોતાની સાથે લઈ જવાનું છે. તો મારી આપણે બધાને નમ્ર વિનંતી છે ફરી પાછી કે દરેક લોકો પોતાનું સ્થાન જાળવી રાખે. મહારાષ્ટ્ર મંડળની બહેનોને વિનંતી કરું છું કે સ્ટેજ તરફ પોતે આગળ આવે. વૈશાલીબેન પવાર, વૈશાલીબેનને વિનંતી કરીએ. વૈશાલીબેન પવાર મહારાષ્ટ્ર મંડળની બહેનોને વિનંતી કરીએ ઝડપથી પોતે આ તરફ આવે, પોતાનો કાર્યક્રમ, પોતાની કૃતિ જે ઝડપથી રજૂ કરે. મહારાષ્ટ્ર મંડળની બહેનોને ફરી પાછી વિનંતી કરીએ ઝડપથી પોતે આગળ તરફ આવે. એ જરા પાછળ લઈ લે સ્ટેજ. જરા આપણે બધા આગળ બેઠા છે, મેં પાછળ જ રાખેલું, જરા પાછળ લઈ લો. એ લોકોને જરા ચાલવામાં સારું રહે, સુગમતા રહે. जय गणेश, जय महाराष्ट्र, जय सौराष्ट्र। सभी स्नेहीगण, उपस्थित मान्यवर और सभी भाई बहनों को मैं वैशाली पवार आपका बहुत बहुत स्वागत करती हूँ कि बहुत बड़ी संख्या में आज 108 यज्ञ कुंडिका का प्रोग्राम हमारे यहाँ पे राष्ट्रीय तौर पे अच्छे से संपन्न हुआ। आज हमारा मराठी मंडल महाराष्ट्र राजकोट यहाँ पे एक सादर प्रोग्राम आपके लिए लेके आया है नारी शक्ति के ऊपर। मराठी मंडल राजकोट बहुत सालों से यहाँ पे स्थित है राजकोट में, और महिला मंडल की कार्यकारिणी बहुत काम भी कर रही है। हम आज आपके सामने पेश कर रहे हैं मराठी वीरांगना प्रस्तुति। जो मराठी महिला ऐतिहासिक काल से अपने स्थान पे रहकर अपना घर संभालकर अपने समाज के लिए सेवारत रही और पूरा जीवन सेवा कार्यों में लगा दिया, उनकी आज प्रस्तुति हमारी महाराष्ट्र मंडल की कुछ महिलाएं आपके सामने प्रदर्शित कर रही हैं। तो मैं ये चाहूँगी कि आज जो ऐतिहासिक महिलाएं हैं उनको आज हम स्टेज पे उतारेंगे, तो सिर्फ श्रद्धांजलि के रूप में आप तालियों की बरसात सबके लिए करेंगे, इतनी ही उम्मीद है, इतना ही नम्र निवेदन है। अब मैं स्टेज पे बुलाना चाहूंगी महाराष्ट्र की प्रख्यात संत सखुबाई जी को। संत सखुबाई जी के बारे में अगर बताया जाए तो इन्होंने अपना संपूर्ण जीवन भक्ति और प्यार समाज को संत सखुबाई ने दिखाया है। भगवान से प्रेम करना ही भक्ति है, ये सखुबाई ने हमें सिखाया है। महाराष्ट्र में विठ्ठल भगवान
यानी कि अपने द्वारिका के कृष्ण जी एक ही अवतार थे। इनकी भक्ति और प्रेम में सखुबाई विलीन रहा करती थी। उनकी कहानियाँ बहुत पुरातन काल में प्रसिद्ध हुई। ऐसी संत सखुबाई को हमारा शत शत नमन। संत सखुबाई का किरदार निभाया है हमारी कोमल भादरिया जी ने। इन्होंने बहुत ही सुंदर वेशभूषा में संत सखुबाई को हम सबके सामने प्रदर्शित किया। इनके लिए ढेर सारी तालियां। धन्यवाद कोमल जी। अब मैं आपके सामने पेश करने कर रही हूँ हमारी प्रख्यात संत मुक्ताबाई जी को। इनका जन्म सन 1279 में आनंदी गांव में हुआ था। इनके गुरु संत ज्ञानेश्वर जी थे। इन्होंने भी अपना जीवन समाज में प्रेम और भक्ति में व्यतीत किया। इन्हें मुक्ताबाई के नाम से भी जाना जाता था। ऐसी महान संत मुक्ताबाई को हमारा शत शत नमन। इन्होंने जो मुक्ताबाई का किरदार निभाया है हमारी मराठी मंडल की अवनी भादोरिया जी ने। मुक्ताबाई की वेशभूषा बखूबी निभाई है, इसीलिए इनके लिए बहुत सारी तालियां हो जाए। धन्यवाद। अब हम आपके सामने लेके आ रहे हैं हमारे महाराष्ट्र की एक ऐसी माता जिसकी महाराष्ट्र की सर्वश्रेष्ठ माता में गणतरी की जा सकती है। ऐसी वीर पुरुष को उन्होंने जन्म दिया और उनके संस्कारों की महती संपूर्ण महाराष्ट्र में प्रख्यात हुई। वह माता है हमारी शिवाजी महाराज की माता जिजाऊ माता। जिजा माता ने अपने संस्कारों से शिवाजी राजा को हिंदवी स्वराज्य की स्थापना करने की प्रेरणा दी और हमें शिवाजी महाराज जैसा कर्तव्यगार राजा भारत वंश में दिया। इसके लिए जिजाऊ माता की महती पूरे भारत भर हमेशा माताओं की गणना में आती है। हमारे ऐसी जिजा माता को हमारा शत शत नमन। जिजाऊ माता का किरदार निभाया है हमारी महाराष्ट्र मंडल राजकोट की सदस्य सोनार जी, लक्ष्मीबाई सोनार जी ने हूबहू राजमाता जैसे हमारे स्टेज पे उतर आई। ऐसी सुंदर वेशभूषा में इन्होंने जिजा माता को प्रस्तुत किया। इनके लिए ढेर सारी तालियां हो जाए। धन्यवाद। अब हम आपके सामने पेश कर रहे हैं मराठी प्रांत की एक प्रख्यात शूर संग्रामी वीरांगना रानी लक्ष्मीबाई जी को। रानी लक्ष्मीबाई सिर्फ महाराष्ट्र के लिए नहीं तो संपूर्ण भारत के लिए शूर वीरांगना स्थापित हुई है। उनके नेतृत्व में, उनके शौर्य से एक ऐतिहासिक काल में अंग्रेजों के साथ लड़ाई का सामना किया था। इनका संघर्ष हमारे इतिहास में एक बहुत ही यादगार पर्व है। ऐसे शूरवीर रानी लक्ष्मीबाई को हमारा शत शत नमन। और हमारी लक्ष्मीबाई का किरदार निभाया है महाराष्ट्र मंडल राजकोट की सुप्रिया राय तथा कोरगांवकर ने। बहुत ही मेरी झांसी नहीं दूंगी ये नारा हमारे भारत भर प्रख्यात हुआ था। ऐसी रानी लक्ष्मीबाई का किरदार निभाया है सुप्रिया कोरगांवकर रायथाता ने। इनके लिए ढेर सारी तालियां हो जाए। हूबहू लक्ष्मीबाई के रूप में यह स्टेज पे खड़ी है। इनके लिए बहुत बहुत तालियां। धन्यवाद। अब हम पेश करने जा रहे हैं राजमाता श्रीमंत बायजाबाई जी को। बायजाबाई सिंधिया यह महाराष्ट्र राज्य ग्वालियर की प्रख्यात महारानी हुआ करती थी। इन्हें दक्षिण की सौंदर्य लतिका भी कहा जाता था। इतनी सुंदरता इनमें समाई हुई थी। साथ में ज्ञानी वीरांगना थी। ऐसी परम ज्ञानी एक सुंदर वीरांगना बायजाबाई को हमारा शत शत नमन। इनका किरदार निभाया है महाराष्ट्र मंडल राजकोट की रेखा भादोरिया जी ने। बखूबी सुंदर बायजाबाई की इन्होंने विशेष वेशभूषा में हमारे सामने इनको प्रस्तुत किया। इनके लिए ढेर सारी तालियां। धन्यवाद। अब हम आपके सामने पेश करने जा रहे हैं हम सभी महिलाओं को मातृत्व का पाठ पढ़ाने वाली वीरांगना हिरकनी को। हिरकनी एक नौकरदार माता थी जो रायगढ़ किले में अपने नौकरी में दूध देने जाती थी। लेकिन उन्होंने अपने एक नवजात शिशु को जन्म देने के बाद एक दिन वहाँ पे दूध देने के लिए गई और आधी रात में पूरा किला उतर के नीचे अपने बेटे के लिए आई और उन्होंने इतना बड़ा मातृत्व का पाठ हमें पढ़ाया कि यह कहानी फिल्म तक बन गई है उनके ऊपर। ऐसी हिरकनी को आज हमारे सामने पेश किया हीर दोषी ने बहुत ही सुंदर वेशभूषा में हमारे सामने पेश किया। इनके लिए जोरदार तालियां कम नहीं होनी चाहिए। ये सारी
हमारे समाज के लिए बहुत सेवारत है और हम ये देख रहे हैं, इसलिए हमें इनको प्रोत्साहन देने के लिए तालियां बजानी पड़ेंगी प्लीज। अब हम आपके सामने पेश कर रहे हैं महाराष्ट्र की लोक माता अहिल्याबाई होळकर जी को। भारत के इतिहास में अहिल्याबाई का विशेष प्रभाव रहा है। विश्व का सबसे बड़ा प्रभाव रहा है। विश्व का सबसे बड़ा महिला संगठन राष्ट्रीय सेवा समिति इनके ही नेतृत्व में हुई थी। अहिल्याबाई नम्रता, सेवा, त्याग, सहनशीलता की मूर्त थी। ऐसी हमारी अहिल्याबाई का सुंदर किरदार निभाया है हमारी महाराष्ट्र मंडल राजकोट की आरती दोषी ने। आरती दोषी जी के लिए जोरदार तालियां हो जाए। धन्यवाद। अब हम आपके सामने पेश करने जा रहे हैं महाराष्ट्र की सर्वप्रथम शिक्षिका सावित्रीबाई फुले जी को। इनका जन्म 1831 में सातारा जिले में हुआ था। जाति और लिंग के भेदभाव करके समाज में महिलाओं पे हो रहे अन्याय को रोकने के लिए अपने पति ज्योतिबा फुले जी के साथ डटकर खड़ी रहकर समाज में सभी महिलाओं को शिक्षित करने के लिए अपना पूरा जीवन सावित्रीबाई ने समर्पित कर दिया। ऐसी सेवारत शिक्षिका सावित्रीबाई को हमारा शत-शत नमन। और इनका हुबहू किरदार निभाया है हमारे सामने रश्मि निरवकर जी ने। हमारे महाराष्ट्र मंडल राजकोट की सदस्य है, उनके लिए जोरदार तालियां हो जाए। धन्यवाद। अब हम आपके सामने बुलाना चाहेंगे गोदावरी परळुईकर जी को। गोदावरी परळुईकर, गोदावरी परळुईकर, नेक्स्ट आगे। गोदावरी परळुईकर जल्दी स्टेज पे आए दौड़ के। यह महिला हमारे ऐतिहासिक काल में सबसे पहली वकील बनी थी। गोदावरी जी ने उस समय आदिवासी लोगों के न्याय के लिए बहुत सामाजिक संघर्ष किया था। लेखिका भी थी। जेव्हा माणूस जागा होतो यह पुस्तक इनकी पुरस्कृत हो चुकी थी। उस समय भी इन्हें अत्याचार, अंधश्रद्धा जैसी बहुत सी सामाजिक कार्यों में इन्हें सकारात्मक प्रकाश इन्होंने डाला है। ऐसी इस नारी शक्ति को हमारा शत-शत वंदन। और इनका किरदार निभाने वाली हमारी महाराष्ट्र मंडल की वंदनाताई सूर्य, जिन्होंने बहुत ही अच्छी भूमिका निभाई है गोदावरी जी की। इनके लिए ढेर सारी तालियां हो जाए। धन्यवाद। अब हमारे सामने हम पेश करने जा रहे हैं महाराष्ट्र की एक और महारानी योद्धा ताराबाई भोसले जी को। ताराबाई भोसले ये शिवाजी महाराज की बहुरानी थी। इनमें एक सर्वश्रेष्ठ योद्धा के सभी गुण थे। यह एक प्रतिष्ठित शूर मराठा रानी थी। इन्होंने युद्ध में औरंगजेब के साथ सेना को पराजित कर दिया था। इनके शौर्य की महती ऐतिहासिक पन्नों में यादगार बन चुकी है। ऐसी शूर ताराबाई भोसले की भूमिका निभाई है हमारे महाराष्ट्र मंडल राजकोट की रक्षा नागपुरे ने। इन्होंने ताराबाई को इनकी ओरिजिनल वेशभूषा में आपके सामने प्रस्तुत किया। इनके लिए जोरदार तालियां। धन्यवाद। अब हम आपके सामने पेश करने जा रहे हैं एक ऐसी महिला हस्ती कि जिन्होंने महाराष्ट्र के कई अनाथ बच्चों को अपनाया। कई अनाथ बच्चों की ये माई बनी, सिंधुताई सपकाळ। इनका जन्म हमारे स्वतंत्रता के साल में 1947 में हुआ था। अनाथ बच्चों की माई नाम से प्रसिद्ध हुई। इनके परिवार और समाज ने ही सिंधुताई पे कई अत्याचार किए। उन्हें निराश्रित कर दिया गया था। निराश्रित जीवन कितना कठिन होता है, उसे कैसे जिया जाता है, उसकी पूरी सादगी भरी मूर्त यह थी। इसीलिए उन्होंने समाज के निराश्रित बच्चों का पालन पोषण करके अपना जीवन व्यतीत किया। कई निराश्रित बच्चों की माँ बने। ऐसी सिंधुताई सपकाळ जी को हमारा शत-शत नमन। सिंधुताई सपकाळ की हुबहू भूमिका निभाई है हमारी महाराष्ट्र मंडल राजकोट की सदस्य दीप्ति नागापुरे जी ने। दीप्ति नागापुरे जी के लिए ढेर सारी तालियां हो जाए। धन्यवाद। हम आपके सामने अब पेश कर रहे हैं हमारे महाराष्ट्र की पहली डॉक्टर श्रीमती आनंदीबाई गोपाळ। आनंदीबाई गोपाळ जी का जन्म 1997 में तमिलनाडु के चेन्नई गांव में हुआ था। वह बहुत ही प्रसिद्ध सामाजिक कार्यकर्ता रही। उन्होंने कई पद्मश्री अवार्ड जीते। उन्हें अपने समाज कार्य के लिए बहुत बार
प्रस्तुत किया गया। ऐसी वैद्यकीय क्षेत्रों में महिलाओं के लिए प्रेरणा बनी हमारी आनंदी गोपाल जी के लिए बहुत सारी तालियां, ढेर सारा उनको शत नमन, क्योंकि विद्या और वैद्यकीय क्षेत्र में इतना बड़ा नाम कमाने वाली लेडीज बहुत ही प्रेरणादायक थी उस समय, इसलिए उनके लिए बहुत ही ज़्यादा प्रेरणा स्तोत्र थी, इसलिए उनके लिए ज़्यादा ही हम लोग ये है कि उनके ऊपर पिक्चर, बहुत सारी बुक्स ऐसे निकली है। आनंदी गोपाल जी की वेशभूषा हमारे सामने की है हमारे महाराष्ट्र मंडल राजकोट की प्राची पटवर्धन, जिन्होंने आनंदी गोपाल को हमारे सामने बहुत ही सुंदरता के और सादगी के साथ प्रस्तुत किया। प्राची पटवर्धन जी को ढेर सारी तालियां और धन्यवाद। अब आपके सामने मैं लेके आ रहे हैं हम सबकी जानी मानी हमारे देश की 12वीं राष्ट्रपति प्रतिभाताई पाटिल जी को। राष्ट्रपति पद पर पहुंचने वाली यह भारत की पहली महिला थी। ये महिलाओं के लिए गौरव की बात है। प्रतिभा पाटिल ने राजनीति की शुरुआत महाराष्ट्र विधानसभा के चुनाव से की थी। सब में उनका लोकसभा में भी वह चुनी गई, कई बार सांसद भी रही। प्रतिभा पाटिल जी की कार्यकारिणी महिलाओं के लिए बहुत ही बड़ी प्रेरणा स्रोत रही है। ऐसी हमारी प्रतिभाताई पाटिल जी को शत शत प्रणाम। प्रतिभाताई जी का किरदार निभाया है हमारी महाराष्ट्र मंडल राजकोट की रत्नाताई अशोक भाऊ डोळे जी ने, तो इनके लिए ढेर सारी तालियां हो जाए। धन्यवाद। अब हम आपके सामने एक ऐसे किरदार को लेके आने वाले हैं जिनको आपको गेस करना है। 2 लाइनें मैं गाऊंगी और आपको उनको गेस करना है। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ये किरदार था हमारी लता मंगेशकर जी का। लता मंगेशकर का किरदार कोई लेडीज नहीं निभा सकती, इसलिए आज उनकी श्रद्धांजलि के लिए जोरदार तालियां हो जाए, क्योंकि ये राष्ट्रीय प्रोग्राम है और राष्ट्र के लिए उन्होंने अपनी सुरीली आवाज अपने भारत देश को समर्पित कर दी थी। उनके संगीत से वह आज भी हमारे बीच अमर है। वह कभी भी हमारे बीच से जा नहीं सकती, ऐसा गिफ्ट वह हमको दे के गई है। और लता मंगेशकर जी के बारे में कहा जाए तो इनका जन्म महाराष्ट्र की भूमि पे हुआ था और मराठी परिवार में पली बड़ी फली फूली लता मंगेशकर जी ने भारत की कोयल बनके हम अपना पूरा जीवन भारत को समर्पित कर दिया। ऐसी लता मंगेशकर जी के लिए जोरदार तालियां हो जाए। धन्यवाद। भारत माता की जय। वंदे मातरम। जय हिंद, जय भारत, जय महाराष्ट्र, जय गरवी गुजरात, जय सौराष्ट्र, जय राजकोट। नारी शक्ति जिंदाबाद, मराठी महिला जिंदाबाद। धन्यवाद। उनको धन्यवाद देना चाहूँगी क्योंकि इस प्रोग्राम की कल्पना उन्होंने दी थी, इसलिए। और बाकी सारी मेरी महिला मंडल की जो सदस्य हैं उन्होंने बहुत ही अच्छा कम समय में अच्छा किरदार निभाया, इसलिए उनका भी धन्यवाद। और इस पूरे प्रोग्राम की जो टीम है जिन्होंने ये मौका हमें दिया, उनका भी बहुत बहुत धन्यवाद मैं हमारी टीम की तरफ से और सबके तरफ से करती हूँ। धन्यवाद। थैंक यू। મહારાષ્ટ્ર મંડળ માટે બહેનો માટે આપણે ખૂબ જ તાલીઓના ગડગડાટથી અમને વધાવવા જોઈએ. હવે સમગ્ર કાર્યક્રમ આપણે અંત તરફ થવા જઈ રહ્યા છે, ત્યારે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સાથે જોડાયેલા કાર્યકર્તા ખાસ કરીને માલાબેન, આશાબેન, જયશ્રીબેન, એની જોડે જ રીતેશભાઈ, જિગ્નેશભાઈ, આ બધા લોકોને વિનંતી છે કે સ્ટેજ તરફ આવે. અને જેમ કે મેં તમને વાત કરી
કે ભાઈ આપણે કોઈને ખાલી હાથે આપણે નથી જવા દેવાના. સાથે ભોજન લેશું, પણ સાથે સાથે યજમાન દંપતીનું પણ અહીંયા સન્માન થશે. પરંતુ આ બધી જ વસ્તુ સાથે આજે સમગ્ર કાર્યક્રમથી માંડીને તમામ વિચારોને એક આવરી લેવું એવું આપણે પાથે અને માર્ગદર્શન છે ડોક્ટર હાર્દિકભાઈ નિંબાર્ક. એમને આપણે વિનંતી કરી રાષ્ટ્રીય સત્સંગમાં કુટુંબ પ્રબોધનની આ મહાનગરમાં જવાબદારી છે. હું વિનંતી કરું ડોક્ટર હાર્દિકભાઈ, આપણે બધા લોકો પોતાનું સ્થાન ગ્રહણ કરીશું, પોતાના સ્થાને જ બેસીશું. પાછળ પણ જે લોકો છે એ લોકો કદાચ પોતાના કુંડ પર ન હોય તો પોતાનું સ્થાનથી ગ્રહણ કરીશું. ત્યાર પછી આપણે જે પ્રમાણે નામ, જે કંઈ કુંડ નંબર છે એને નામ બોલશે એ પ્રમાણે આપણે સાધુ સંતો અને હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના પ્રાંતના અધિકારી દ્વારા આપણે ભેટ પૂજા દ્વારા આપનું સન્માન કરવામાં આવશે. હાર્દિકભાઈ. બોલો ભારત માતા કી. જરા ઉદ્ગારો સમગ્ર રાજકોટમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં પહોંચવા જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ સરસ. આજે આપ સૌ યજ્ઞવ્રતીઓ તથા મંચ પર ઉપસ્થિત પૂજ્યપાદ સંતશ્રીઓ, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન સંગઠનના સર્વ પદાધિકારીઓ તથા આ કાર્યક્રમને આટલો સુંદર અને સફળ બનાવનાર સમગ્ર આયોજકોની ટીમ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જેમ શરૂઆતમાં નારાયણભાઈએ કીધું એમ આપણે આજે સૌ યજ્ઞવ્રતી થયા છીએ. તો આજના કાર્યક્રમનો જે હેતુ છે એ હેતુ એવો છે કે આપણો ધર્મ, એ ધર્મ પ્રત્યેની જે માન્યતાઓ, જુદી જુદી માન્યતાઓ સમાજમાં છે એ જુદી જુદી માન્યતાઓને ખંડિત કરીને સાચો ધર્મ શું છે એ બધા સુધી પહોંચાડવો અને એક સમરસ સમાજનું નિર્માણ કરવું. અચ્છા, સમરસ સમાજ એટલે શું? સામાજિક સમરસતા. એક સાદું ઉદાહરણ, આપણે બધા ગૃહસ્થીઓ છીએ, આપણા ઘરમાં લીંબુ શરબત તો બનતું જ હશે, બને છે ને બધાના ઘરમાં લીંબુ શરબત? કોને કોને ઘરમાં બને છે? હાથ ઊંચો કરો તો. બધાના ઘરમાં બને છે. તો જ્યારે આપણે લીંબુ શરબતની સામગ્રી ઘરમાં માતાઓ બહેનો જ્યારે ભેગી કરતા હોય ત્યારે ખાંડ જુદી હોય, નમક જુદું હોય, પાણી જુદું હોય. તો કોઈની સામે આપણે આ સામગ્રી આપીએ અને કહીએ કે લ્યો લીંબુ શરબત, તો કોઈ માને? એને લીંબુ શરબત છે એ શું છે? જુદી જુદી સામગ્રી છે. 2 ચમચી ખાંડ છે, અડધી ચમચી મીઠું છે, થોડું પાણી છે, અડધો લીંબુનો રસ છે. તો એને કોઈ લીંબુ શરબત નહીં માને. આ બહુ સરળ ભાષામાં સમરસતાનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ બધા ધ્યાનથી સાંભળીએ તો આને કોઈ લીંબુ શરબત નહીં સમજે. પણ એ જ 1 ગ્લાસ પાણીની અંદર આપણે એ જ મીઠું, એ જ ખાંડ અને એ જ લીંબુ જ્યારે મિક્સ કરી દઈએ, હલાવી દઈએ, ત્યારે શું થાય છે? લીંબુ શરબત બને છે. તો આવી જ રીતે આપણો જે સમાજ છે એ એકરસ બને, એ આપણા બધાની ઈચ્છા છે. અને ઈચ્છા ક્યારે પૂરી થશે? જ્યારે લીંબુ શરબત બનતું હોય ત્યારે ખાંડ એમ કહી દે કે ના ના, હું નહીં ઓગળું, મારે નથી ઓગળવું. તો લીંબુ શરબત એક દ્રવ્યની અંદર પોતાને દ્રવિત કરી દેશે, ત્યારે સરસ મજાની મીઠાશ ઉત્પન્ન થશે. તો એવી જ રીતે આપણો આ સમાજ છે, ઘણા બધા મત સંપ્રદાયોની સાથે મળેલો છે. તો જ્યારે આપણે બધા સમૂહમાં એકત્રિત અહીંયા આવીએ છીએ, અહીંયા બધા 125 લોકો, 125 પરિવારો બેઠા છે. અહીંયા કોને અહીંયા બેઠા બેસતી વખતે જ્ઞાતિ મને પૂછેલી છે એવું કોણ છે? આપણામાંથી હાથ ઊંચો કરો. કોઈ પરિવાર છે કે મને મારી જ્ઞાતિ પૂછવામાં આવી? તો આ એક નાનકડો અમથું ઉદાહરણ છે સમરસતાનું. જો સમરસતાની શું થાય? શરીરનો એક અંગ છે, પગ છે, એ એકદમ ફૂલી જાય. તો આપણે એમ કહીએ કે ઓ તમારો પગ તો પહેલવાન જેવો છે, એવું કહીએ?
તો તમારું તો શરીર કેટલું સરસ છે, આટલું સરસ શરીર છે, પહેલવાન જેવો પગ છે, એવું નહીં કહેવાય. એને રોગ સમય નથી એટલે એકદમ એની વિમર્શમાં આપણે નથી ઉતરતા, પણ આ બધી જ વસ્તુનું પાલન ક્યાં કરવું? આપણને એમ થાય કે આટલી બધી સારી સારી વાતો સાંભળી, પણ આપણે એનું પાલન કરવું હોય તો ક્યાં કરવું? તો એનો પ્રમુખ અંગ છે આપણો પરિવાર. અહીંયાથી ખૂબ બધી વાતો આપણને જાણવા મળી છે, પણ એનું પાલન કરવા માટે આપણે ક્યાં જવું? તો આપણો પરિવાર એનું માધ્યમ છે. આ માધ્યમમાં આપણે આ પરિવારને જો માધ્યમ બનાવીશું ને તો દરેક કાર્યમાં સફળતા મળશે. જેમ કે આપણી આજુબાજુમાં કેટલા બધા લોકો છે કે જેને આપણે નામથી નથી જાણતા, કામથી જાણીએ છીએ. એવા કેટલા બધા લોકો છે. ઉદાહરણ તરીકે છાપાવાળા, દૂધવાળા, કચરાવાળા નથી, સફાઈવાળા છે. કચરો તો આપણે કરી છે, એ સફાઈવાળા છે. તો સફાઈવાળા, શાકભાજીવાળા, બરોબર ને? સાચી વાત છે ને? આ બધાને આપણે કામથી જાણીએ છીએ, નામથી નથી જાણતા. તો એક વખત એમને આપણા ઘરે બોલાવ્યું, એમની સાથે અલ્પાહાર કરીએ, ભોજન કરીએ, આપણે એમના ઘરે જઈએ, તો જો આપણે આ કાર્ય જેટલી ઝડપથી કરીશું એટલું સમાજમાં એક આત્મવિશ્વાસ આવશે. એક ખૂબ મજબૂત સાંકળ હોય પણ જો એને તોડવી હોય ને તો એની નબળામાં નબળી કડી ઉપર આઘાત થતો હોય છે. એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે. અને જે આપણી સમાજની નબળી કડી છે, અસ્પૃશ્યતા છે, જાતિવાદ છે, વર્ણવાદ છે, પ્રાંતવાદ છે, એનાથી આપણે ઉપર ઉઠવું પડશે આપણે બધાએ. અને જો એનાથી ઉપર ઉઠવું પડશે તો આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરવો જ પડશે. અને એની માટે માધ્યમ પરિવારને બનાવવું, પરિવારમાં એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું. અને પરિવારમાં જો આ પ્રકારનું વાતાવરણ ઊભું થશે તો ચોક્કસ આપણે અહીંયા જે વાત આપણે વારંવાર કરી છે કે આપણો ભારતને ફરીથી પુનઃ પ્રસ્થાપિત કરીશું, એ દિશામાં આપણે લઈ જઈશું. પરિવારમાં સૌહાર્દ આવે, એકરૂપતા આવે, સમરસતા આવે, એની માટેના પ્રયોગો છે. આપણો પરિવાર સારો પરિવાર બને એની માટે 6 ભ ઉપર કામ કરવાનું છે. કેવી રીતે કામ કરવું? પરિવારે બધાએ સાથે મળીને 15 દિવસે, અઠવાડિયે એક વખત સાથે બેસીને થોડી હકારાત્મક વાતચીત કરવી. એને આપણે નામ આપ્યું છે ભજન કરવું. બધા બોલીએ ભજન. શું કરવું? ભજન કરવું. એનાથી એક હકારાત્મક ઉર્જા પરિવારમાં આવશે. સામૂહિક ભોજન કરવું. હવે છૂટું થતો જાય છે. બધાએ પોતપોતાના રૂમમાં જમવાનું લઈને જાય છે ને? ખોટી વાત છે? તો સામૂહિક શું કરવું? ભોજન કમસે કમ દિવસમાં એક વખત. સામૂહિક ભોજન. આપણી ભૂષા આપણી સંસ્કૃતિને અનુરૂપ રાખવી, આપણી ભાષા આપણી સંસ્કૃતિને અનુરૂપ રાખવી, સાથે ભ્રમણ કરવું. અને આપણી હિન્દુ ઘર એ સંસ્કૃતિનું આપણું પ્રતિબિંબ હોવું જોઈએ. તો આ 6 ભ ઉપર જો આપણે કામ કરીશું, ભજન, ભોજન, ભાષા, ભૂષા, ભ્રમણ અને ભવન, આ 6 ભ ઉપર કામ કરીશું તો આપણો પરિવાર મજબૂત થશે. પરિવાર મજબૂત થશે તો સમાજ મજબૂત થશે, અને સમાજ મજબૂત થશે તો રાષ્ટ્ર મજબૂત થશે. આનો કોઈ બીજો શોર્ટકટ નથી. આ બધાએ કરવું જ પડશે. અને જેટલું ઝડપથી કરીશું એટલું આપણે આપણા તરફ આવતી વિઘાતક વાતો, જે આક્રમણ થાય છે, સાંસ્કૃતિક આક્રમણ થાય છે. હવે કોઈ તલવાર કે બંદૂક લઈને યુદ્ધ નથી થવાના. હવે જે થવાનું છે સાંસ્કૃતિક આક્રમણ થવાનું છે. એનાથી આપણે બધા ઝડપથી અને સ્વસ્થ રીતે બહાર આવી શકીશું. તો આ થોડી વાતો આજના કાર્યક્રમને અનુરૂપ તમારી સાથે કરી હતી. ફરીથી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી એક વખત જય ઘોષ કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. હવે અહીંયા ઉપસ્થિત ખાસ કરીને યજ્ઞદેવજી મહારાજ છે, એ પોતેથી જઈ રહ્યા છે. હવે જે કંઈ આપણે સન્માન થવા જઈ રહ્યું છે તો યજ્ઞદેવજી મહારાજને પણ પોતાને નીકળવું છે. એટલે 1 નંબરના પુલ પર જે બેઠા છે અજયભાઈ સાધુ, એમને આપણે વિનંતી કરી કે દંપતી 2 માણસો છે આગળ આવે
અને એમને છે ઈ એમાંથી બેન દ્વારા બેનને સાડી અર્પણ કરવામાં આવે અને સાથે સાલ છે ઈ મહારાજ દ્વારા આપશે એમને સન્માન કરવામાં આવે. અજયભાઈ સાધુ 1 નંબરમાંથી ઝડપથી આવો. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના અમદાવાદના જે કંઈ જવાબદારીઓ છે તે અમારા તમામ માર્ગદર્શકો છે એ પોતે કાર્યક્રમ આગળનો હોવાથી પોતેથી રવાના થઈ રહ્યા છે. આપનો ખૂબ ખૂબ બધાનો ખૂબ ખૂબ આભાર. આપના આશીર્વાદ, આપનું માર્ગદર્શન હંમેશા અમારા સાથે રહે એવો અમારી ઉપર જરાક કૃપા રાખજો હંમેશા. આપણા સંતોને પણ વિનંતી કરી કે ભોજન પ્રસાદ માટે પોતે બધા છે